મૂડી તાલુકાના ઉમરડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું। ઉમરડા ગામની સીમમાંથી ચોટીલા નાયબ કલેક્ટર તથા મૂડી મામલતદાર સંયુક્ત ટીમે મોટી માત્રામાં ગેરકાયદેસર કોલસાની ખાણો પર ખનન થતું ઝડપી પાડ્યું। વારંવાર મોટી માત્રામાં ગેરકાયદેસર ખનન ઝડપાતા સ્થાનિક પોલીસ તથા ખનિજ અધિકારીઓ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ગત રાત્રિના 10 કલાકના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલાના એચ.ટી. મકવાણા તેમજ મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના ઉમરડા ગામે સરકારી સર્વે 1185 તેમજ ખાનગી સર્વે નંબર 778 વાળી જમીનમાં તેમજ તેની આજુબાજુ વાળી જગ્યામાં આકસ્મિક ચકાસણી કરતા ગેરકાયદેસર કાર્બોસેલના 15 કુવા 7 સરખી તેમજ આશરે 300 ટન ગેરકાયદેસર કાર્બોસેલ મળી કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ પૂરી રાત ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરી સદર સ્થળની આજુબાજુ આશરે 200થી વધારે પરપ્રાંતીય મજૂરોને સમજૂત કરી વતનમાં રવાના કર્યા। ખનન અંતર્ગત માપણી થયા બાદ જે કંઈ રકમ વસૂલ કરવાની થશે તે 2017ના નિયમ 21(3) મુજબ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ અન્ય ખાનગી માલિકી જમીનની ચકાસણી કરવાનું કામ ચાલુ છે। જે ચકાસણી દરમિયાન જે નામો ખુલશે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉપરોક્ત તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરેલ છે। રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા, સાયલા, સુરેન્દ્રનગર।